આ લોકોને કેવું ભગવાને રૂપ આપ્યું છે જુઓ, પરદેશવાળાને. આપણે તો કારું ધોરું બે ભેગું કર્યું તો આપણે શ્યામ થયા. પેલા હપસી વટલાવાળા આપણે 8 થી 40 ડિગ્રીમાં જે ફરનારો પ્રદેશ, એ નહીં વ્હાઈટ નહીં બ્લેક, અને પેલા વ્હાઈટ, એ બી પ્રભુનું સર્જન છે. કોઈ વ્યક્તિ સ્માર્ટ હોય ને કોઈ વ્યક્તિ રૂપાળી હોય, એનું જાન પણ એને તો જિંદગીભર રહેવાનું. એટલે આપણે ભૂલી જવું છે કે મારું ટોટલ શરીર ભગવાનના આધીન છે, સંતના અક્ષરબ્રહ્મના આધીન છે, અને અક્ષરબ્રહ્મ એક નારાયણના આધીન છે. અક્ષરબ્રહ્મ તો એક સેવક છે, હાથ જોડીને ઊભા છે. અક્ષરબ્રહ્મ સંસ્થા એક મૂર્તિ છપાયેલી, તે ગુણાદાન સાહેબનો હાથ આમ રાખેલો, જે છે આ છે. હું તો એક સેવક છું, એમની આજ્ઞા ભરવા માટે ઊભો છું. જેમ પેટ ના કરશે એમ કરે જઈશ. જે છે આ છે. અને આપણે કશું જ ન હોય, પણ જે છે હું છું. ભોળો પણ ડબલ અહંકારથી બોલે, ડાપણવાળો તો બોલે જ. મારે પણ બધા ભોળા, ડાપણવાળા, ગોંડા, ડાયા બહુ આવે.